જય માતાજી મિત્રો। તો નવા વાલગમાં તમારું સ્વાગત છે। તો આપણે હમણાં એક નવી વાત યુટ્યુબમાં વળી આવી છે, નવું કંઈક લોન્ચ શું છે નવું ફીચર। કોમેન્ટની જગ્યાએ આપણે હાઈ પોઈન્ટ એવું નામ આપવામાં આવે છે। હાઈ પોઈન્ટ એ હાઈ પોઈન્ટ તમે કોમેન્ટની આમ ડાબી બાજુ ખસાડજો એટલે હાઈ પોઈન્ટ જોવા મળશે, બરાબર। કોમેન્ટમાં કોમેન્ટ કરેલા છે અને એ મિત્રો ક્યાંને મળશે કે 500 સબસ્ક્રાઈબર છે એને મળશે એવું કહેવામાં આવે છે, બરાબર। તો જે આપણે તો હાઈ પોઈન્ટ આવ્યો નથી, આવશે તારની વાત, તાર 500 સબસ્ક્રાઈબ થશે ત્યારે આવશે। અને એને આવ્યા એને વાપરજો, એનો ઉપયોગ કરજો, બરાબર। તો આવું બધું યુટ્યુબ ફેરફાર કરતો રહેશે ને આપણે તો હજી થોડો યુટ્યુબનો અનુભવ ઓછો છે, બરાબર। એટલે ધીરે ધીરે થોડો આગળ વધાશે અને અનુભવ થાય છે। એટલે વિડીયો જોતા હોય એને ખબર હોય, બરાબર। યુટ્યુબમાં ઘણા બધા વિડીયો આવતા હોય છે એના વિશે, યુટ્યુબ વિશે, એટલે એના દ્વારા માહિતી મળે, બરાબર। ઘણા મિત્રો પણ એના દ્વારા માહિતી લઈને કોઈ ચેનલ બનાવતા હશે કે બધું કરતા હશે, પણ ઘણા મિત્રોને કોઈ પ્રોબ્લેમ આવે છે, યુટ્યુબ સહેલો નથી, બરાબર। ઘણા પ્રોબ્લેમ આવે છે મોનેટાઈઝ કરવામાં અને એને બધું ક્રાઇટેરિયા પૂરા કરવા માટે। એટલે મિત્રો યુટ્યુબમાં બધું આવું બધું કઠિન કામ પણ છે અને થોડા ઘણા ભણેલા હોય તો ખબર પડે ને કે ખબર પડે એવું લાગતું નથી। તો મિત્રો તમને ચેનલ બનાવવાની ના નથી, પણ થોડા ઘણું તમને આવડતું હોય લખતા વાંચતા તો તમે થોડા ઘણું આગળ વધી શકો છો। પણ થોડા ઘણા ભણેલા ના હો તો થોડી કઠિન વાત છે, બરાબર। યુટ્યુબમાં તો થઈ જાય, પણ થોડા ઘણું લખતા વાંચતા આવડતું હોય બીજા જોડે તમે એ બધું કરાવો, બરાબર સેટિંગ, તો એ કેટલા દિવસ ચાલે, પોતાનું જ જ્ઞાન હોય કમાવે, બરાબર। એટલે યુટ્યુબમાં બધું આવું બધું ચાલે છે, બરાબર। એટલે યુટ્યુબમાં નવા ફેરફાર થતા હોય છે ને નવું બધું આવતું હોય છે, બરાબર। એ હાઈ પોઈન્ટની વળી હમણાં ચાલુ થયું છે અને કાંઈ નોટિફિકેશન આવતી હોય છે, બરાબર। નવી નોટિફિકેશન તો બધું આવું આવતું હોય છે। એટલે આપણે ફોનની અંદર જો જોતા રહીએ તો બધી માહિતી પડે ને કે યુટ્યુબમાં માહિતી પડતી નથી, બરાબર। શું કરવું શું ના કરવું ચેનલમાં બધું પ્રોબ્લેમ આવતી હોય છે, તો એના લીધે આપણે થોડું ચેનલમાં આગળ વધવામાં અટકી જતા હોય છે। ઘણા બધા પ્રોબ્લેમ હોય છે, વ્યૂ નથી આવતા, પછી કાંઈ સ્ટ્રાઇક આવતી હોય છે, પછી કોપીરાઇટ આવતો હોય છે। તો વિડીયો શૂટિંગ દરમિયાન ઘણું ખાસ ધ્યાન રાખવું પડે છે, બરાબર। અને ટાઈમ ટુ ટાઈમ વિડીયો અપલોડ કરવો જરૂરી છે। વિડીયો અપલોડ ના થાય તો પણ વ્યૂ ડાઉન થઈ જાય છે, બરાબર। આવું બધું હોય છે। એટલે યુટ્યુબની જે પોલિસી છે એ પ્રમાણે કરવામાં આવે તો યુટ્યુબમાં સક્સેસ થઈ જવરાય છે, બરાબર। અને આવું બધું હાલે છે। તો મિત્રો તેને ચેનલ બનાવવાનું હોય એને મહેનત કરજો, સક્સેસ થવરાય છે। જેને થવરાય એને તરત સક્સેસ થઈ જાય છે, એને કે સમય લાગે છે અને એને અનુભવ તો મળે છે ચેનલ વિશે, એટલે થોડા વર્ષો લાગે પણ તમને અનુભવ થઈ જાય એટલે પછી તમારે બધું ઓટોમેટિક આવડી જાય, બરાબર। એમ જ થાય, એટલે આવું બધું છે, બરાબર। અને બધાને સ્વાગત છે એમ કે તમારી ફેમિલી ચેનલમાં બધાનું સ્વાગત છે। તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો, વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો બધું છે, બરાબર। અને આપણે યુટ્યુબમાં ઘણા વર્ષેથી વિડીયો નાખા છે પણ હજી ટાઈમ ટુ ટાઈમ નાખતા તો નથી, એટલે હજી વિડીયો એક જ વિડીયો વાયરલ થયેલો છે એ પછી ડાઉન થઈ ગયો છે થોડા ઘણું, અને હવે થોડી કોશિશ કરીએ છીએ તો આપણા મિત્રો સપોર્ટ કરજો તો આપણે થોડા તરફ આગળ, બરાબર। તો યુટ્યુબમાં બધા આવું કામ છે
એટલે મિત્રો આવું બધું ચાલે છે, કામની સાથે સાથે બધું આવું કામ થાય છે. મેં પણ યુટ્યુબમાંથી વિડીયો જોઈ દઈને ચેનલ બનાવેલી છે, બરાબર. એટલે મિત્રો તમે પણ યુટ્યુબ ચેનલ બનાવતા હોય તો બધું આવું જ્ઞાન લઈ લેજો અને બધું આવું કરતા રહેજો તો બધું સક્સેસ થવાય છે. છે થોડું કઠિન કામ, બરાબર. તો મળશે આપણે આગલા વિડીયોમાં. તો આવ્યો આગળ.